નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિર ધોરણ 9 અને આજે આપણો છે આ બંધારણના લક્ષણોનો અંતિમ ભાગ. બંધારણના લક્ષણો આમ જુઓ તો 14 લક્ષણો છે. આજે આપણે 10 લક્ષણોની વાત કરવાની છે. જો કે આપણે ચોથું લક્ષણ પહોંચ્યા છીએ, બરાબર. આમ જો તો 11 લક્ષણ. તો આજે આપણે લક્ષણો પૂરા કરીએ અને આ પાઠ પણ આજે અંતિમ ભાગ છે, છેલ્લો ભાગ છે. આવો જલ્દીથી જલ્દી શરૂઆત કરીએ. તો મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. સમવાય શબ્દ વાપરો કે કેન્દ્ર સરકાર છે અને એની નીચે સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થા છે. સૌથી નાનામાં નાનો તાલુકો, એથી મોટો જિલ્લો, એથી મોટું રાજ્ય, એથી મોટું કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર. તો આ સ્ટેપ બાય સ્ટેપ જે વ્યવસ્થા છે એને જ કહેવાય છે સમવાય તંત્ર. રાજ્યોનો આખો સંઘ બનેલો હોય અને એ સંઘનો વડો એટલે દિલ્હી સરકાર. આને કહેવાય છે સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ નથી થયો, પણ આપણે વ્યવસ્થા એ ટાઈપની. બંધારણ ભારતનો રાજ્યોનો સંઘ, યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે વર્ણવે છે કે રાજ્યોનો બનેલો સંઘ છે. આમ ભારત છે સંઘીય રાજ્ય છે, આખો સંઘ બનેલો છે એમ કહી શકાય. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર, એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ ન બદલી શકાય એવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં રજૂઆત કરેલી છે. રાજ્યોને કઈ રીતે વર્તવાનું છે, કેન્દ્ર સરકારને કઈ રીતે વર્તવાનું છે, આ બધા જની ચોખવટથી વાત કરવામાં આવી છે, સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પડવાનો અધિકાર નથી. કોઈ રાજ્ય એમ કહે કે ના ના, અમે અમારો સ્વતંત્ર વિકાસ કરી લેશું, દિલ્હી સરકાર અમારામાં દખલગીરી ન કરે, એવી છૂટછાટ બંધારણમાં આપવામાં નથી આવી. દિલ્હી જ તમારું વડું ગણાશે અને દિલ્હી જ તમારો વડો ગણાશે. એનું કયું તમારે કરવું પડશે. એ સંઘ છે. સંઘ સરકારને કેટલીક વિશેષ ને ચડિયાતી સત્તા આપવામાં આવી. સંઘ એટલે કેન્દ્ર સરકારને કેટલીક ચડિયાતી સત્તા આપવામાં આવી છે. રાજ્યો કરતા એ સિનિયર ગણાય છે, રાજ્યો એની પાસે જુનિયર ગણાશે. દિલ્હી સરકારને કેટલીક વિશેષ સત્તા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર, પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને એટલે કે એને ધ્યાનમાં લેતા પોતાના કાયદાઓ ઘડી શકે છે. કેન્દ્ર રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન વડે બંધારણમાં બક્ષવામાં એટલે કે આપવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ, સ્વતંત્ર ન્યાયતંત્ર પણ છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના કાર્યોના વિભાજન સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય, કોઈ ડખો ઊભો થાય રાજ્ય કે કેન્દ્ર સરકારનું, ત્યારે અદાલત વચ્ચે ન્યાય કરશે એમ કહે છે. ન્યાયતંત્ર ન્યાય કરશે. મડાગાંઠ એટલે થોડીક બેજામારી થાય, કાંઈ પણ ગડમથલ ઊભી થાય રાજ્યો અને કેન્દ્ર વચ્ચે. રાજ્ય એમ કહેતું હોય કે આમ કરવું હોય ને કેન્દ્ર એમ કહેતું કે આમ કરવું, તો મડાગાંઠ ઊભી થઈ કહેવાય, બેજામારી થઈ કહેવાય. એનું સોલ્યુશન લાવવું પડે. બંધારણનું અર્થઘટન કરીને એનું નિરાકરણ એટલે કે સોલ્યુશન લાવવાની કામગીરી પણ કરે છે. આમ ભારતમાં કેન્દ્ર રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ, વિશદ એટલે વિગતવાર, પૂર્ણ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ મૂકવામાં આવી છે કે કોને શું કામ કરવાના છે. એ સ્પષ્ટતા કરેલી છે કે ભાઈ દિલ્હી સરકાર એટલા કામ કરશે, એટલા કામ રાજ્ય સરકાર કરશે ને એટલા બે હળીમળીને કરશે. જે બે હળીમળીને કરવાના છે ને એને સંયુક્ત યાદી કહેવાય છે. કયું કામ કોને કરવાનું છે ચાલો આપણે જોઈ લઈએ. એ યાદી આપેલી, લિસ્ટ આપેલું છે. એમાં પહેલી છે સંઘ યાદી એટલે કે કેન્દ્ર સરકારની યાદી. કેન્દ્ર સરકાર કયા કયા કામ કરી શકે છે. પણ અહીંયા આપણે વગેરે લખવું પડશે, કારણ કે અમુક અમુક કામના નામ આપણે લેશું એટલે તમને ખબર પડી જશે. બાકી તો દિલ્હી સરકાર પાર વગરના કામ કરતી હોય છે, બધાના નામ ન લેવાય. 97 જેટલા કામ છે, પણ આપણે અમુક અમુકની ચર્ચા કરશું ખાલી. દિલ્હી સરકાર 97 પ્રકારના કામ કરે છે. 97 જેટલા વિષયોનો સમાવેશ સંઘ સરકાર, કેન્દ્ર સરકારની યાદીમાં થાય છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ સભા ધરાવે છે.
સંરક્ષણ એટલે દેશને લગતી આર્મી છે, એને રક્ષણ માટે તોપગોળા, દારૂગોળા, બમગોળા, કાંઈ પણ રાઇફલો વગેરે વગેરેનું ઉત્પાદન કેમ કરવું, ક્યાંથી લાવવું, કોની સાથે યુદ્ધ કરવું, કેની સાથે સમાધાન કરવું વગેરે બધી જ સંરક્ષણ, દેશના રક્ષણને લગતી બાબતો છે એ દિલ્હી સરકારને સોંપવામાં આવી છે. વિદેશને લગતી કોઈ બાબત છે, અણુ પરમાણુને લગતી કોઈ બાબત છે, નાણાંને લગતી કોઈ બાબત છે, વીમા કંપનીને લગતી, બેંકને લગતી, તાર ટપાલને લગતી કે રેલવેને લગતી, કોઈ પણ આવી બધી બાબતો જે છે, આવા કામ બધા દિલ્હી સરકાર સર્વોપરી સત્તા ધરાવે છે, એના હાથમાં છે. આ તો થોડાક જ નામ આપ્યા ખાલી, બરાબર, 6 થી 8 નામ ખાલી આપ્યા, બાકી તો 97 જેટલા કામ કરે છે દિલ્હી સરકાર, એવું પહેલા જ કહી દીધું. આ આંકડો ખાસ યાદ રાખજો ભાઈ, વિકલ્પમાં ખાલી જગ્યામાં ખરા ખોટામાં હેતુલક્ષીમાં ટાઈમપી કહી શકાય એવો 97. કોક તમને એમ પૂછે એક વાક્યમાં કે સંઘ સરકાર કેટલા કામ કરે, તો કે 97. રાજ્ય સરકાર કેટલા કામ કરે છે, તો કે 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના ઉપર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્ય ધારાસભા એટલે કે વિધાનસભા ગૃહોની છે. ઓમાં શું કોની હતી? સંસદ સભાની જવાબદારી હતી. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણને લગતા મુદ્દા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, આવો શબ્દ અગાઉના વિભાગમાં પણ આપણે આ જ પાઠમાં આવી ગયો છે, છતાંય પાછું યાદ અપાઈ દો. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, ત્યાંથી હાલતા સેવા સદન, ત્યાંથી આગળ જતા હજી નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગર નિગમ, આ બધી જ વસ્તુને એક શબ્દમાં બોલવી હોય તો એને કહેવાય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. કૃષિને લગતા, સિંચાઈને લગતા, આરોગ્યને લગતા, ભૂમિને લગતા, રાજ્યો અને આંતરિક વેપાર વાણિજ્ય વિષયક સમાવેશ બધોય રાજ્ય સરકારમાં થાય છે, બરાબર. કૃષિ અને સિંચાઈ એટલે કે ખેતીવાડીને પાણી પૂરું પાડવું. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા હાવ પડી ભાંગા છે, રાજ્ય બરોબર સંભાળી શકતી નથી, તો પછી દિલ્હી સરકાર એના હાથમાં લઈ લે છે. તો રાજ્ય સરકારને પછી કોઈ હક નથી રહેતો. આ બધું 66 વિષય ટાઈમ પરી માટે એમરજન્સીમાં કેન્સલ પણ કરવામાં આવે, જો દિલ્હી સરકારને એવું લાગે તો કે કાયદો વ્યવસ્થા હાવ પડી ભાંગા છે. તો રાજ્યની સંમતિ સાથે, રાજ્યની મરજી વિરુદ્ધ પણ જઈ અને કેન્દ્ર કે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળો મોકલી શકે છે. ક્યારેક એમ લાગે, કોઈ આપણે ઘણી વખત જોયું કે અનામત આંદોલન વખતે તોફાન થયા, બીજી ઘણી બાબતોમાં તોફાનો ઘણી વખત થઈ ચૂક્યા છે, તો દિલ્હી સરકાર ત્યાંથી ઠેઠથી પોતાની આર્મી મોકલે, પોલીસ દળ પણ વધારે મોકલી શકે છે સ્થિતિને કાબૂમાં લેવા માટે. સંયુક્ત યાદી, રાજ્ય અને દિલ્હી સરકાર બે હળીમળીને કરે, બે એવા બેના ભેગા વિષયો જેને કહી શકાય એ છે 47 પ્રકારના વિષયો. એ વિષયોનો સમાવેશ થાય છે જેમના ઉપર કાયદો ઘડવાની સત્તા કેન્દ્રની રાજ્યની બેયની છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ ઊભો થાય, સંઘર્ષ ઊભો થાય, ત્યારે કેન્દ્રનો કાયદો જ ચડિયાતો અને સર્વોપરી ગણાશે, સૌથી ઉપરી કાયદો. જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારને કદાચ ભેજામારી થઈ જાય, મડાગાંઠ ઊભી થાય, કાંઈ પણ થાય, તો સમજવું કે દિલ્હી સરકાર છેલ્લે ફાઇનલ ડિસિઝન લેશે, એ જ માન્ય ગણાશે, એમ કહે છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં કેટલીક વિશેષ સત્તા આપી છે. તો આ યાદીમાં દીવાની, ફોજદારી બાબતો, દીવાની એટલે જમીન, મકાન, મિલકતને લગતા કેસ, અને ગુનાખોરીને લગતા કેસ હોય એને ફોજદારી કેસ કહેવાય, બરાબર. તો આ તમે જો કે ભણી ગયા છો ધોરણ 7-8માં, દીવાની દાવા ને ફોજદારી દાવા તમને ખબર પડી જ જોઈએ. હજી આપણે 11મા પાઠમાં આગળ ચર્ચા કરીશું. લગ્નને લગતી હોય, છૂટાછેડાને લગતા, ભરણ પોષણને લગતા, શિક્ષણને લગતા, આર્થિક આયોજન કે વેપારી સંઘોને લગતા, આવા બધા વિષયોનો સમાવેશ બેયમાં થાય છે. સંયુક્ત યાદી જેને કહેવાય, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બે હળીમળીને ડિસિઝન લઈ શકશે. ભરણ પોષણ એટલે ઘણી વખત વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હશે કે એટલે શું સાહેબ ભરણ પોષણ એટલે? કોઈ વ્યક્તિએ છૂટાછેડા લીધા હોય તો એના બાળકો છે એની પાલન પોષણની જવાબદારી જ્યાં સુધી મોટા ન થઈ જાય ત્યાં સુધી પિતાશ્રીની રીએ છે, એ ભરણ પોષણ કહેવાય. કોઈ ગઈઢા મા બાપ છે ને છોકરો ન સાચવતો હોય તો એની માટે પણ ભરણ પોષણના પૈસા એ માગી શકે છે. તો ભરણ પોષણના કેસ ગઈઢામાં, વૃદ્ધ લોકોમાં લાગુ પડે, બાળકોમાં લાગુ પડે છે. તો 60મું પેજ સમાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. તો
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. બરાબર, આગળ વધી 61માં પેજ ઉપર. હવે ચોથી યાદી છે શેષ સત્તાઓ. શેષ એટલે બાકી રહી ગયેલી સત્તાઓ. જે કાંઈ વસ્તુ બાકી રહી જતી હોય આમાં આવશે. દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર બેયને વેચી દીધા કામ, બે જણા હળીમળીને કરે એવાય કામ નીકળ્યા. આ 3 પ્રકારના કામ હતા. દિલ્હી સરકાર કરે, રાજ્ય સરકાર કરે ને બે હળીમળીને કરે. છતાંય કાંઈ બાકી રહી જતું હોય તો હવે જે બાકી રહી ગયું ને આમાં સમાવેશ થાય. શેષ સત્તા એટલે કે બાકીની. એમાં કેન્દ્ર સરકારને બધું સોંપવામાં આવી છે સત્તા. જે વિષયોમાં કેન્દ્ર રાજ્યો વચ્ચે સ્પષ્ટતાની વહેંચણી હજી થઈ શકી ન હોય એ વિષયોનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવ્યો. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓનો કાયદો ઘડવાની સંપૂર્ણ જવાબદારી દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર, સંસદ સભાની રહેશે. ભારતમાં કેન્દ્ર રાજ્યો વચ્ચે નાણાકીય સંસાધનોની વહેંચણી કરવામાં આવી છે. જેમ કે આયાત ઉપર ટેક્સ એટલે કે આબકારી જગાત. બાયણેથી માલ તમે લઈ આવો કાંઈ વિદેશથી કે બીજા કોઈ રાજ્યમાંથી, તો એની ઉપર જે ટેક્સ લાગતો હોય છે એ આયાત ઉપર ટેક્સ કહેવાય. આયાત કરવી એટલે બીજા પ્રદેશમાંથી અથવા દેશમાંથી ખરીદી કરવી, એને ઉપર ટેક્સ લાગતો, એને આયાત જગાત કહેવાય હતા. પણ એનું નામ છે અહીંયા આબકારી જગાત. આયાત, નિકાસ, જગાત, આવકવેરો વગેરે આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ વેરો, શિક્ષણ વેરો, આ બધા ટેક્સ છે. વેરો એટલે ટેક્સ. ઓછી આવકો ધરાવતા સાધનો રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. ટૂંકમાં જેમાં નાના નાના ટેક્સ લાગે છે એ રાજ્ય સંભાળશે, મોટા મોટા અને હેવી ટેક્સ છે એ બધા દિલ્હી સરકાર સંભાળશે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ઉપરથી ગ્રાન્ટ લેવી પડે છે, સહાય લેવી પડે છે. જે આપણી બધા ટેક્સ ભરીને જે ભેગું થયું હોય ને, દિલ્હી સરકાર પાસેથી આપણે ક્યારેક ઊંચીના પૈસા પણ લેવા પડે. કોઈ વાવાઝોડું આવ્યું કાંઈ પણ તો ઉપરથી ગ્રાન્ટ પાસ થતી હોય છે. રોડ રસ્તા બનાવવાના છે કાંઈ પણ તો ઉપરથી ગ્રાન્ટ પાસ થઈને પબ્લિકમાં પાછી પૈસાની વહેંચણી થવી જોઈએ. તો આથી બધી સત્તાઓ. ચોથો મુદ્દો બહુ લાંબો કહી શકાય આમ તો. મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, એની અંદર પેટા 3-4 પ્રકાર પડતા હતા. હવે આવ્યો 5મો મુદ્દો, તેનું નામ છે કટોકટી વેળાએ. વેળા એટલે એ સમય. કટોકટીનો જ્યારે સમય હોય, કટોકટીનો સમય કોને કહેવાય કે દેશમાં યુદ્ધ ઉપડ્યું હોય, દુકાળ પડ્યો હોય, વરસાદ બરાબર ન થયો હોય, થોડો થયો હોય, બરાબર કોઈ રોગચાળો આવો, કોરોના જેવો આવ્યો, કંઈ પણ વસ્તુ આવી તો એને કટોકટી કહેવાય. એને અંગ્રેજીમાં કહેવાય એમરજન્સી. એક તંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે એમ કહે છે. ત્યારે આ બધું રાજ્ય યાદીન, સંઘ યાદીન, સંયુક્ત યાદીન, શેષ યાદીન એ બધું એક બાજુ પડ્યું રહે છે. ત્યારે દિલ્હી સરકાર ડિસિઝન લે ને એ જ મહત્વનું. ક્યારે આવી કાંઈ એમરજન્સી હોય, કોરોના કાળ હાલતો હોય, બીજી કોઈ બીમારી ભયંકર આવી હોય, દેશમાં દુકાળ પડ્યો હોય, વરસાદ ઓછો થયો હોય, કદાચ દુકાળ પડ્યો હોય, બેમાંથી એક, બરાબર, અને યુદ્ધ થયું હોય કોઈ દેશ સાથે, યુદ્ધ ચાલતું હોય, તો આ બધી એમરજન્સી સત્તા કહેવાય. એ દિલ્હી સરકાર પાસે જ રહેશે, જેને કહેવાય કટોકટી વેળા, એટલે કે એ સમય કટોકટીનો. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરી છે. એ 3 કટોકટીની આપણે અહીંયા ચર્ચા કરી. ચાલો, પહેલી છે સલામતી વિષયક કટોકટી, બરાબર. એના પછી છે બંધારણીય કટોકટી અને એના પછી છે નાણાકીય કટોકટી. તો 3ની ચર્ચા આપણે કરવી છે. પહેલી જે મેં કીધી જ કે કોઈ યુદ્ધ હાલતું હોય, બાયણેથી કોઈકે આક્રમણ કર્યું દેશ ઉપર, સશસ્ત્ર બળવો કોઈએ કર્યો, યુદ્ધ તોફાન ફાટી નીકળ્યા વગેરે સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી સ્થિતિમાં દેશમાં સલામતી કટોકટી વિષયક જાહેર કરી શકે છે સરકાર. બીજી છે બંધારણીય કટોકટી. રાજ્યમાં કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય, કોઈનું માનતું ન હોય, પોલીસવાળાઓને પણ મારતા હોય, નેતાઓનું કાંઈ આવતું ન હોય, એ બધી કાયદો વ્યવસ્થા પડી ભાંગી કહેવાય. એને કહેવાય છે બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ જ ન હોય તો કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે. અને રાષ્ટ્રપતિ પોતાના હાથમાં શાસન લઈ લે. મુખ્યમંત્રીના અંતે એનું મંત્રીમંડળ જે આખું હોય છે, શિક્ષણ મંત્રી, પર્યાવરણ મંત્રી, એ બધા તમામ મંત્રીઓ રાજીનામા આપી દેશે. મુખ્યમંત્રી પણ રાજીનામું આપી દેશે. એ વખતે રાજ્યપાલનું પણ કાંઈ નહીં ચાલે, રાષ્ટ્રપતિ શાસન લાગી જશે. રાષ્ટ્રપતિ પોતાના હાથમાં કાયદો લઈ લેશે. ત્રીજી કટોકટી છે નાણાકીય કટોકટી, જે આપણે એકવાર ભોગવી ચૂક્યા છે.
નાણાકીય કટોકટીમાં જેમ કે નોટબંધી થવી, નવું નાણું બાયણે પાડવું, નાણાંની તંગી થવી, દેશમાંથી દેણું બહુ વધી જવું, આ બધી નાણાકીય કટોકટી છે. સતત ભાવ વધારાને કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. આમ કટોકટીની આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. એટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત કરવામાં આવે છે. જ્યારે દિલ્હી સરકાર જ બધું સંભાળતી હોય ત્યારે બાકીનું બધું શેષ સત્તાઓ અને સંયુક્ત સત્તાઓ અને રાજ્ય અને કેન્દ્ર એ બધું એક બાજુ રાખવાનું હોય છે એમ કહે છે. છઠ્ઠો મુદ્દો, દ્વિગૃહી પ્રથા. આપણે દેશમાં બે પ્રકારના ગૃહ છે, ઉપલું ગૃહ ને નીચલું ગૃહ, જે તમે ભણી ગયા છો. તો મિત્રો, લોકો દ્વારા ચૂંટાયેલ જે પ્રતિનિધિ હોય છે, બરોબર, એ બધા પ્રતિનિધિઓ, જે નેતાઓ આપણે જેને કહીએ છીએ, એને બનેલી લોકસભા હોય છે. લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સંસદના બે ગૃહો છે. ઉપલું ગૃહ રાજ્યસભા કહેવાય છે, નીચલું ગૃહ લોકસભા કહેવાય છે. આ ખાસ યાદ રાખજો. ઘણી વખત ખાલી જગ્યા ખરા ખોટામાં કેટલી વાર પૂછાયેલું છે, બરાબર. નીચલું ગૃહ કોને કહેવાય, ઉપલું ગૃહ કોને કહેવાય, તો એ ખાસ યાદ રાખજો. આ ઉપરાંત પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ કોને કહેવાય? આપણે જે હમણાં ચર્ચા કરી કે શિક્ષણ મંત્રી, પર્યાવરણ મંત્રી, આરોગ્ય મંત્રી, કૃષિ મંત્રી, આ બધા મંત્રીઓનું જે મંત્રીમંડળ છે આખું, એ પ્રધાનમંડળ કહેવાય છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે છે. એકવાર પબ્લિકને એમ થઈ ગયું કે આ નેતામાં વિશ્વાસ કર્યા જેવો નથી, આ તો દગાખોર છે, તો પછી સત્તામાં રહી શકતા નથી. સત્તામાં ક્યાં સુધી રહી શકશે? જ્યાં સુધી પબ્લિકનો વિશ્વાસ જીતેલો છે ત્યાં સુધી. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરતી હોય છે. કોઈ પણ એક મંત્રીનું કામ જો ખરાબ હશે તો દોષનો ટોપલો આખી પાર્ટી ઉપર, આખી સરકાર ઉપર આવશે કે ફલાણી સરકાર કંઈ કરતી નથી. એટલે સંયુક્ત જવાબદારી છે આખા પ્રધાનમંડળની. પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે, રાજ્યમાં રાજ્યપાલ એટલે કે ગવર્નરના નામે વહીવટ ચાલતો હોવા છતાંય ખરેખર સત્તા તો દિલ્હી સરકારમાં કોની ગણાય? તો કે વડાપ્રધાન જ સાચું ડિસિઝન લે છે. અને રાજ્યમાં મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રીના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી કારોબારી સત્તા ભોગવે છે એમ કહી શકાય. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, એની મુદત 5 વર્ષની હોય છે. 5 વર્ષ પછી જો પબ્લિકને એમ લાગે કે આ નેતા આપણા લાયક નથી, બરોબર નથી, તો એને રદ બાતલ પણ કરી શકે છે અને કંઈક નવી સરકાર બીજાને પણ લઈ આવી શકે છે. અને જો એણે કામ સારું કરેલું હોય છે, ફરીથી એ પણ ચૂંટાઈ શકે છે, પાછા એ જ આવી શકે છે, એવું બની શકે. રાજ્યસભામાં સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિઓ, અનુભવી, એ બધાય એવા 12 વ્યક્તિઓની સભ્ય તરીકે નિમણૂક થાય છે. રાષ્ટ્રપતિ પસંદગી કરે. આ જો કે તમે ધોરણ 7માં અને 8માં બેયમાં ભણી ગયા છો કે રાજ્યસભામાં શું હોય, તો કે રાજ્યસભામાં એવી 12 વ્યક્તિ હોય છે જેને રાષ્ટ્રપતિ પસંદ કરશે, બરાબર. કોઈ ફિલ્મ સ્ટાર હોય, કોઈ એક્ટર હોય, કોઈ બિઝનેસમેન હોય, કોઈ એવી ખાસ રમતગમતમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ કોઈ વ્યક્તિ હોય. આવા અગત્યના દેશના ધરોહર કહી શકાય, દેશની મૂડી કહી શકાય, એવા અગત્યના કલાકારો, કારીગરો, ક્રિકેટરો, ખેલાડીઓ, કોઈ પણ 12 વ્યક્તિ આવા હશે જેની ચોઈસ, જેની પસંદગી રાષ્ટ્રપતિ પોતે કરશે. ઓકે. રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે, બરાબર. એમાં દર વખતે 5 વર્ષ કે એવું કાંઈ નથી.
એમાં 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થઈ જાય છે, રાજીનામું આપી દે છે, બરાબર. એની જગ્યાએ એટલા જ નવા સભ્યો પાછા ભરતી કરવામાં આવે. કુલ 250ની સંખ્યા હોય છે 250ની. 250માંથી 12 વ્યક્તિ તો આ કાઢી જ નાખવાના. એની જ્યાં સુધી પસંદગી છે, જ્યાં સુધી એને ઈચ્છા છે ત્યાં સુધી રહી શકશે સત્તા ઉપર 12 વ્યક્તિ, અથવા તો રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી, અથવા તો એ વ્યક્તિ પોતે ઈચ્છે ત્યાં સુધી રહી શકશે સત્તા ઉપર. એ લોકો નિવૃત્ત નથી થતા. નિવૃત્ત તો થાય છે 1/3 ભાગ જ ખાલી. 250 ભાગ્યા 3 એટલા જ સભ્યો ચૂંટાવાને પાત્ર છે એમ કહે છે. આમ રાજ્યસભાનો 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે એમ કહી શકાય. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તા થોડીક ઝાઝી, ચડિયાતી, વિશેષ, નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી, જ્યારે લોકસભાનું વિસર્જન થઈ જાય છે. દર વખતે નવા સભ્યો આવે છે. રાજ્યસભામાં એવું નથી, સંપૂર્ણ વિસર્જન થતું જ નથી. ઓલા 12 જણા જ્યાં સુધી ઈચ્છે નહીં ત્યાં સુધી 1/3 ભાગનું થાય છે. તો 7મો મુદ્દો ને 61મું પેજ, આપણે છેલ્લો મુદ્દો 61મો પેજ ઉપર 7મો મુદ્દો, 61મા પેજ ઉપર 7મો ને છેલ્લો. બાકી પાઠ તો હજી બાકી છે. આપણે 14 મુદ્દા લેવાના છે. સ્વતંત્ર, નિષ્પક્ષ ને એકીકૃત ન્યાયતંત્ર. ન્યાયતંત્ર કેવું છે? તો કે સ્વતંત્ર હે. એ કોઈ એક વ્યક્તિ કોરથી નહીં થાય. કેન્દ્ર સરકારમાં ગમે એ પાર્ટી ચાલતી હોય, બરોબર, કોઈ પણ પાર્ટીનું આપણે નામ નથી લેવું, પણ કોઈ પણ પાર્ટી ચાલતી હોય, એ સારું કામ કરશે તો ન્યાયતંત્ર એના પણ વખાણ કરશે, એ ખરાબ કામ કરશે તો ન્યાયતંત્ર એને ખરાબ પણ કરશે, ઠપકો પણ આપશે. પણ એના વિરુદ્ધ પક્ષમાં જે વિરોધ પક્ષ હોય છે, બીજી પાર્ટીઓ બધી, એ પણ સારું કામ કરશે તો ન્યાયતંત્ર વખાણ કરશે, એ પણ ખોટું કરશે તો એને પણ ઠપકો આપશે. તો એમ કહી શકાય કે ન્યાયતંત્ર છે એ શું છે? તો કે સ્વતંત્ર છે, એ કોઈના પક્ષમાં નથી, નિષ્પક્ષ છે. અને એકીકૃત ન્યાયતંત્ર એટલે એનું પોતાનું જ યોગ્ય ડિસિઝન લે છે, એની ઉપર કોઈનો બળજબરી નથી ટૂંકમાં. અને એક હરખું બધી અદાલતો એક સાથે જોડાઈ ગયેલી છે ને એક હરખી છે ને એક હરખા નિયમો છે. તો આ પેરેગ્રાફમાં શું કહેવા માંગે એ આગળ વધી આપણે. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ, એક સૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેની ટોચે એટલે કે સૌથી ઉપર પિરામિડ આકારની છે આ વ્યવસ્થા, જે આપણે જોવાની છે 11મા પાઠમાં. વધુ માહિતી માટે આપણે ત્યારે જ ચર્ચા કરીશું. અત્યારે ટૂંકમાં ખાલી જેની સર્વ ઉપર છે સર્વોચ્ચ અદાલત, જેને અંગ્રેજીમાં કહેવાય છે સુપ્રીમ કોર્ટ. જે પાઠ તમે ભણીને આવ્યા ધોરણ 8માં 4થો પાઠ, સર્વોચ્ચ અદાલત. મધ્યમાં એટલે કે વચ્ચે રાજ્ય કક્ષાની અદાલત છે, જેને કહેવાય વડી અદાલત, જેને અંગ્રેજીમાં કહેવાય હાઈકોર્ટ. એની નીચે છે જિલ્લાની અદાલત અને તાલુકાની અદાલત, એને કહેવાય તાબાની અદાલતો. ઉપરાંત કેટલીક વિશેષ અદાલતો હોય છે, સ્મોલ કોઝ અદાલત, ફાસ્ટ ટ્રેક કોર્ટ વગેરે વગેરે ઘણી બધી અદાલતો હોય છે, બરાબર. કેટલીક વિશેષ અદાલતો આવી છે એમ કહે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલ તમામ અદાલતો માટે બંધન કરતા છે. સર્વોચ્ચ અદાલત એકવાર એમ કહી દે કે આ વસ્તુ ફાઇનલ, દરેકને માન્ય રાખવી પડશે. સંઘ સરકાર, રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટન અંગે કદાચ વિવાદ થાય કાંઈ, તો એના સોલ્યુશન એટલે કે એના ઉકેલની અંતિમ સત્તા પણ સર્વોચ્ચ અદાલતની જ છે. કદાચ કોઈ કાયદાની બાબતમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો ડખો થાય, સર્વોચ્ચ અદાલત ન્યાય કરશે. ન્યાયતંત્રની કારોબારીથી સ્વતંત્ર છે, બંધારણના રક્ષકને વાલી છે, અને ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. આવું કદાચ 2 માર્કમાં કારણ પણ પૂછાય. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે, બંધારણના રક્ષકને વાલી છે, ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. કારણ કે તો આ ઉપરનો પેરેગ્રાફ તમારે જણાવવાનો હોય છે. ધોરણ 9 અને એનો પાઠ 8, 61મું પેજ સમાપ્ત થાય છે મિત્રો. હવે ચાલુ થાય છે
62મું પેજ, બરાબર. આ લાસ્ટ પેજ છે. પછી 63મા પેજ ઉપર તો એક જ પેરેગ્રાફ છે, એક કે દોઢ પેરેગ્રાફ. તો મિત્રો ઠેઠ સુધી જોડાઈ ગયેલા રહેજો, બરાબર. આગળ વધી. બંધારણમાં સુધારો કરવો હોય બંધારણમાં કે કાંઈ ફેરફાર કરવો હોય તો થઈ શકે છે, પણ કેમ? ચાલો એની પ્રોસેસ જાણી લઈએ આપણે. ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં થોડુંક પરિવર્તનશીલ છે. સતત આમાં પરિવર્તન કંઈક આવતું જ રહે છે અને કંઈક સુધારા આવા થતા રહેતા હોય છે. સમય સંજોગોને ધ્યાનમાં લેતા, એટલે કે સમય અને સંજોગોને આધીન બંધારણમાં ક્યારેક ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. હમણાં સરકારે કેટલાય કાયદા રદ કર્યા, કેટલાય નવા કાયદા સરકાર લઈ આવી છે. બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચી નાખવામાં આવી છે. પહેલું, અમુક જોગવાઈઓમાં સંસદના હાજર ને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો થઈ શકે છે. સંસદમાં જેટલા સભ્યો હાજર છે એ એક મતદાન કરશે, યસ કે નો, આ કાયદો લઈ આવવા જેવો છે કે નહીં, અથવા આ કાયદામાં ફેરફાર કરવા જેવો છે કે નહીં, એનું મત પૂછવામાં અત્યારે યસ કે નોમાં જવાબ એને આપવાનો હોય છે. ડિજિટલ મત હવે તો થવા માંડે, બટન દબાવવાથી ખાલી ડિસ્પ્લે ઉપર, સંસદ સભાની ડિસ્પ્લે ઉપર યસ કે નો, કેટલા યસ આવ્યા ને કેટલા નો આવ્યા, જે બહુમતી હોય જીત છે, બરાબર. જાજુ મત જીતે, પહેલેથી નિયમ છે. બીજો નિયમ, અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતીને હાજર મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. 3માંથી 2 લોકો એમ કહેતા ના ના કાયદો સારો છે, કર્યા જેવો છે ફેરફાર આમાં, તો એ કાયદામાં ફેરફાર થશે. એને કહેવાય સાદી બહુમતી, 2/3 બહુમતી કહી શકાય એને, બરાબર. ત્રીજો નિયમ, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યા તેમજ તેમાં બહુમતી હાજર મત આપતા 2/3 બહુમતીથી અડધા કરતાં પણ વધુ ઘટક રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી પણ જરૂરી છે. ક્યારેક કાયદો એવો હોય કે રાજ્યોને પૂછવામાં આવે, દરેક રાજ્યને, કે આ સુધારો કર્યા જેવો છે કે નહીં. તો રાજ્યની જે વિધાનસભાઓ છે એ એમાં સલાહ સૂચન આપશે કે આ કાયદો તમે લઈ આવ્યા એ સારો છે, ખરાબ છે, કર્યા જેવો છે, નથી કર્યા જેવો, એમાં શું આગળ પ્રોબ્લેમ પડે છે, શું ફાયદો થાય છે, બધી સલાહ સૂચન લેવામાં આવે છે. કેટલી? તો કે અડધા કરતાં વધારે રાજ્યો, 50% કરતાં વધારે રાજ્યોની મંજૂરી મેળવવાની હોય છે. કેન્દ્ર અને રાજ્યોના અંદરોઅંદરના સંબંધ, એટલે કે આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. આવો કાંઈ પણ નવો કાયદો નિયમ ફેરફાર કરવાનો થાય તો 50% કરતાં વધારે રાજ્યો જો યસ કહે તો એ કાયદો ફેરફાર થશે. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે. બંધારણના મૂળભૂત એટલે કે પાયાના માળખામાં ફેરફાર કરી શકાય નહીં. નવો નિયમ ભલે લઈ આવો પણ હાવ કાયદો રદ કરી નાખવો કે આખું માળખું ફરી જાય, આખું બંધારણ હાવ વેર વિખેર થઈ જાય, એવો કોઈ કાયદો કરવામાં આવશે નહીં ભાઈ. આપણું બંધારણ, ઘણા લોકોએ તો એમ કીધું, જે કાયદાના જાણકાર છે, એમ કે બંધારણ આપણું લચીલું છે, અનબ્રેકેબલ છે, જેલી જેવું છે એમ કહી શકાય. એમાં સતત પરિવર્તન આવી રાખે છે, સતત ફેરફાર થાય, ફિક્સ નથી, જડ નથી પદાર્થ આપણો, જેવા ઢાળમાં ઢાળવું એવું ઢાળી શકાય છે, પ્રવાહી જેવું છે ટૂંકમાં. આપણું ઘન જેવું નથી, એક ફિક્સ માપ ને ફિક્સ આકાર એવું નથી. આપણું બંધારણમાં સમયે ફેરફાર કરતો જ રહ્યા છીએ આપણે. કેટલાક કાયદા જૂના રદ પણ કરવા પડ્યા, કેટલાક કાયદામાં સુધારો પણ કરવો પડે છે, એટલે લચીલું કીધું. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે. કે આપણું બંધારણ છે એ સતત પરિવર્તનશીલ છે. કેટલીક બાબતમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી, ત્યારે રાજ્યો પાસે પરમિશન માગવાની હોય છે, મંતવ્યો માગવાના હોય છે, અનુમોદન માગવાનું હોય છે. સુધારો શક્ય છે, રાજ્યો મંજૂરી આપે તો. બસ એ અંશે દુષ્કર છે, થોડુંક મુશ્કેલ છે એમ કહે છે. દુષ્કર એટલે મુશ્કેલ. બધા રાજ્યો એમાં ઘણી વખત રાજી નથી હોતા. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું એટલે કે અનોખું લક્ષણ છે. હવે જે પોઈન્ટ આવે છે
એ તમે ધોરણ 8 ને 7 બેયમાં ભણી ચૂક્યા છો અને એકદમ ઇઝી ને હેલા પોઈન્ટ છે. અને હજી આ જ ધોરણમાં આપણે ઘણાય પાઠમાં રિપીટ કરવાના છે એવા બધાય ટોપિક હવે આવે છે. એટલે હું થોડોક સ્પીડથી લઈશ, કારણ કે જો આ તમને ખબર જ છે 18 વર્ષે મત આપવાનો અધિકાર છે કોઈ પણ ભેદભાવ વગર. એ આ 9મું. 10મું છે બિન સાંપ્રદાયિકતા, એટલે કે કોઈ પણ સંપ્રદાયમાં ભેદભાવ નહીં, અહીંયા તો બધાય હરખા. બરાબર. તો આવા જે મુદ્દા છે એ થોડાક ઝડપથી લેશું આપણે. સાર્વત્રિક એટલે કે બધા જ ઉપર લાગુ પડતું ત્યારે સાર્વત્રિક શબ્દ વપરાય, ટોટલ બધાને એક હરખું. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. પુખ્ત એટલે પૂરી ઉંમર આપણે કોને ગણી છે? 18 વર્ષની. 18 વર્ષે માણસો સમજુ થઈ જાય છે કે સાચું શું છે ખોટું શું છે ખબર પડવા માંડે છે. એટલે આપણે 18 વર્ષને પસંદ કર્યા મતદાન તરીકે, કે મત તમે આપી શકો છો, તમારો પ્રતિનિધિ ચૂંટી શકો છો, મતદાન કરી શકો. આ અંગે આપણે અગાઉ પણ વિગતે ચર્ચા કરેલી છે. ભારતમાં બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન અધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલની હિંમતભર્યું પગલું કહી શકાય. કોઈ પણ જાતનો ભેદભાવ નહીં. જો ગમે જાતિનો હોય, ગમે ધર્મનો હોય, ગમે શિક્ષણનો હોય, ગમે એટલું શિક્ષણ લીધું હોય, નિરક્ષર હોય, કોઈ લિંગ હોય, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસક લિંગ, કોઈ પણ લિંગ, દરેક લોકો મતદાન કરી શકે છે. કે આની આવક ઓછી, આની જાજી, એવો ભેદભાવ નથી. આ ફલાણી જાતિમાંથી ફલાણી કોમમાંથી આવે છે એવો કોઈ ભેદભાવ નથી. બરાબર. એવી કોઈ મિલકતની કોઈ ભેદભાવ નથી, કોઈ જન્મસ્થાનનો પણ ભેદભાવ નથી કે અહીંયા જન્મો એટલે નહીં આપવામાં આવ્યું, કાંઈ નહીં. આવો કોઈ પણ જાતનો ભેદભાવ વગર મત આપી શકે છે. જે આપણે એક જ નાગરિકત્વમાં ચર્ચા કરી, અહીં આપણે એક મત આપી શકીએ છીએ. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો એટલે કે પસંદ કરવાનો અધિકાર છે. ચૂંટણીઓમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, લોકોની સજાગતા, જાગૃતિ આવી ગઈ છે. એનો ઉત્સાહ એટલે કે ઉમળકો, મતદાન જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ, આમ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. હવે આપણી લોકશાહી પાકી ગઈ છે એમ કહી શકાય. આ ખોટું નથી આપણે આવું બોલી કે લોકશાહી હવે પાકી ગઈ છે. આપણી સફળતાની નિશાની બતાવે છે કે લોકશાહીમાં આપણે પરિપક્વ થઈ ગયા છીએ. હવે છે ધર્મ નિરપેક્ષતા, જેને કહેવાય બીજી ભાષામાં બિન સાંપ્રદાયિકતા. કે અહીંયા હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, પારસી, જૈન, યહૂદી, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ જાતનો ભેદભાવ રાખવામાં નથી આવતો. તમે ગમે એ ધર્મ પાળી શકો છો, એનો પ્રચાર પ્રસાર કરી શકો છો, એની સંસ્થાઓ ઊભી કરી શકો, સ્કૂલ, કોલેજ, ટ્રસ્ટ ને ગૌશાળાઓ કાંઈ પણ સ્થાપી શકો છો, તમને છૂટ છે. પણ બીજા કોઈની વાટવાની નથી, બીજા ધર્મને નીચો દેખાડવાનો નથી. તમારા ધર્મને ભલે ઊંચો લઈ જાઓ પણ બીજાને નીચે પાડવાનો નથી. એ રીતે છે, પૂરેપૂરી છૂટછાટ નથી બધી રીતે. આ અંગે અગાઉ પણ આપણે આમુખમાં અભ્યાસ કર્યો બિનસાંપ્રદાયિક શબ્દનો. બરાબર. 42મો સુધારો. ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ, સમાન આદરભાવનો સ્વીકાર થયો છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં. રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. રાજ્ય પોતે તટસ્થ છે. ભારતીય બંધારણમાં કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. રાજ્ય કોઈ પણ પ્રકાર નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું જ નથી. ધર્મના અનુયાયીઓ એટલે કે ધર્મ પાળનારા એને કહેવાય અનુયાયીઓ. પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા, આસ્થા અનુસારનું ધર્મનું પાલન કરવાની, પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવી છે. જોકે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીને કેટલીક વિશેષ સત્તાઓ, વિશેષ અધિકારો, વિશેષ સગવડતાઓ, સવલતો આપવામાં આવી છે. સમાન નાગરિકની ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપી છે. એ બાબત ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે એટલે કે સાબિત કરે છે. હવે આવી અદાલતી સમીક્ષા, જે આપણે હમણાં જ બંધારણની જે આપણે સર્વોચ્ચ અદાલતની એની વાત કરી, ત્યારે અદાલત આવા કોઈ પણ હુકમ બાયણે પાડી શકે છે, સરકારને ઠપકો આપી શકે છે. એની વાત આમાં કરશે 11મો પાઠે આપણે લેવાનો છે, એમાંય ચર્ચા કરશું, પણ આ ટૂંકમાં ચર્ચા કરી લઈશું કહેવા માગે છે. અદાલતી સમીક્ષા બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. સંઘ સરકાર એટલે કે દિલ્હી સરકાર ને રાજ્ય સરકાર દરેક પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જે કામ વહીવટ કરે છે, જે યાદી આપી 97, 66, 47 અને બાકીની રહી સત્તાઓ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સરકાર બરોબર કામ કરે છે કે નહીં.
જો ન કરે તો ઠપકો પણ આપે છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સારામાં સારો મેળ એટલે કે સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણે કર્યો છે. સંસદ કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ, બંધારણની સુધારાની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. અદાલતને જો એમ ખાતરી થઈ જાય કે ઘડવામાં આવેલ કાયદાઓ, સુધારાઓ, બહાર પાડેલા હુકમો બંધારણની મૂળ જોગવાઈ સાથે બંધ બેસતા નથી એટલે કે સુસંગત નથી એવું લાગે અદાલતને, તો અદાલત ઈ વસ્તુ ગેરબંધારણીય ગણી અને રદ બાતલ કે કેન્સલ પણ કરી શકે છે. કોઈ પણ નિયમ, કોઈ પણ કાયદો અદાલતને એમ લાગે કે બંધારણને બંધ બેસતો નથી તો એ રદ કરી શકે, કેન્સલ કરી શકે છે. મૂળભૂત હકો અને ફરજો, જેની વાત આપણે નેક્સ્ટ 9મો પાઠ છે એમાં તો વિગતવાર કરવાની છે, પણ અહીંયા બહુ જ શોર્ટકટમાં ખાલી ફક્ત 3.5 લીટીમાં એ તો આખો પાઠ છે. મૂળભૂત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આજે આના પછીનો ટોપિક છે 13મો, એ પણ એ 9મા પાઠમાં આવવાનો છે, એટલે આપણે બહુ ચર્ચા એ નહીં કરી, ઉપર છેલ્લી વાત કરી લઈ. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે માટે બંધારણમાં એને કેટલાક હક આપવામાં આવ્યા છે. સર્વાંગી વિકાસ સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હકો આપી છે. સામે આપણી કંઈક ફરજ બને છે દેશ પ્રત્યે. દેશે આપણને કંઈક આપ્યું તો આપણે દેશને કંઈક આપી, આપણે પણ દેશને કામ લાગવા જોઈએ. તો આપણી ફરજો શું છે એ લોકશાહીની સમાજની મહામૂલી મૂડી છે. બંધારણીય ઇલાજોનો હક અને 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ બંધારણમાં આપવામાં આવ્યો છે. આ કાયદો પણ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન અને 62મું પેજ પણ સમાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, પાઠનો એન્ડ આવી ગયો. છેલ્લા 2 જ ટોપિક બરાબર. એમાં છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેની ચર્ચા આપણે 9મા પાઠમાં બહુ વિગતવાર કરવી છે, એટલે અહીં ટૂંકમાં લોકોના રક્ષણ સલામતી સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્ય કર્યો છે. રાજ્યોને નીતિ ઘડતરમાં, રાજ્ય શાસનમાં રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. એ સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. જ્યારે નેતાને ખબર ન પડે કે આમાં આગળ કઈ રીતે વધવું, હવે આપણે અહીંયા આવા હલવાના છે, આ કોરોના કાળમાં આપણે શું ડિસિઝન લેશું, ત્યારે બંધારણ ખોલીને જોવે ને તો એમાં પણ એનું માર્ગદર્શન કરેલું છે કે તારે અહીંયા શું ડિસિઝન લેવાનું છે. એક નેતા તરીકે, એક માતૃભૂમિ તરીકે, નેતા ગમે એવડો મોટો હોય પણ એ નાનો એવો પુત્ર જ છે માતૃભૂમિનો, ત્યારે માતૃભૂમિ કહી શકે બેટા અહીંયા તારે આવો નિર્ણય લેવાનો થાય છે, એવું બંધારણમાં લખેલું છે. છેલ્લો ટોપિક ને 14મું લક્ષણ ને પાઠ પણ અહીંયા સમાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, પછાત વર્ગો, આજી જાતિઓ માટેની જોગવાઈ. કેટલાક લોકો જંગલમાં ને એમાં વસવાટ કરે. ઠક્કર બાપાનો પાઠ તમે ભણ્યા ને ધોરણ 8માં. ઠક્કર બાપાએ આદિવાસી, ભીલ ને વિચરતી જાતિઓનું કલ્યાણ કર્યું હતું. આવું તો એ પછાત જાતિઓનું વિશે શું કહેવામાં આવ્યું બંધારણમાં, એની વિશે આપણે ચર્ચા તો કરશું જ. આગળ 10મા ધોરણમાં પણ ચર્ચા આવશે. સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયો, એટલે કે જે લોકો હાવ અળગા રહે છે જંગલમાં ને એમાં, એના ઉદ્ધાર માટે એટલે કે ઉત્કર્ષ માટે, તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે, સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં કેટલીક વિશેષ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. ધારાગૃહો આપણા જે છે, વિધાનસભા ગૃહ ને એ બધા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે કાંઈ છે, ચૂંટણીઓ, રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે એ માટે અનામત બેઠક કેટલીક રાખવામાં આવી છે. કાંઈ ઉમેદવાર તરીકે એ વ્યક્તિ ઊભો રહી શકે, આદિવાસી, ભીલ, વિચરતી જાતિ કોઈ પણ હોય. સરકારી નોકરીમાં પણ એની માટે છૂટછાટ છે. શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે પણ એની માટે અનામતના ક્વોટાની બેઠકો ખાલી રાખવી, વસ્તીના પ્રમાણમાં ફાળવીને સમાન તક આપી છે. એ લોકોને નોકરીમાં એને પહેલાં લેવું. પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપી, સવલતો એટલે સુવિધાઓ, ફી માફીની સગવડતાઓ, આવા બધાય પોઝિટિવ એટલે કે હકારાત્મક ભેદભાવો, રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ સગવડતા એટલે કે પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. તો આ મિત્રો આપણો હતો 8મો પાઠ, બંધારણનું ઘડતર અને એના લક્ષણો. આજે આપણે આ પાઠ સમાપ્ત કરીએ છીએ બરાબર. આપણા પહેલો પાઠ અને આ બીજો પાઠ અત્યાર સુધીમાં ચાલ્યા એમ કહી શકાય. આની પછી આપણો કયો લેવાનો છે, એક ભૂગોળનો પાઠ હવે આપણે લેવાની તૈયારીમાં છીએ. 13મો પાઠ આપણે ભૂગોળનો લેવાનો છે મિત્રો. તો
ત્યાં સુધી મને રજા આપશો. મિત્રો, ફરી પાછા આપણે મળશું 13મા પાઠ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.